રાધનપુર ખાતે કુંભારવાસ લીંબડીવાસ ખાતે બનેલી ગૌ માતાની હત્યાની ઘટનાને લઈને સમગ્ર હિન્દુ સમાજમાં રોષ જોવા મળ્યો છે। રાધનપુર ખાતે આવેલા સુરભી ગૌશાળા ખાતે ગૌ ભક્તો અને હિન્દુ સમાજના લોકોના ટોળા એકત્ર થયા હતા। આરોપીને ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી। હિન્દુ સમાજના લોકો રાધનપુરની સુરભી ગૌશાળા ખાતે ભેગા થતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી પણ પહોંચ્યા હતા અને આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી છે। જાહેરમાં ગૌ માતાની હત્યાને ફાંસી આપો તેવી માંગ સાથે લોકોમાં રોષ જોવા મળ્યો છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। મારું નામ પ્રજાપતિ પુષ્પાબેન રાજેશભાઈ છે। અમે મોટા કુંભારવાસમાં રહીએ છીએ, બરાબર। અમારી નજરની સામે આ હત્યા થઈ, અમે નજરે જોયું છે, બરાબર। કેટલા લોકો હતા હત્યા કરવા? અમે 5 થી 6 જણ હતા, જો નજરે જોવા વાળા। સામે કેટલા લોકો હતા? સામે એક જ વ્યક્તિ અને લોખંડની પાઇપથી ગાય માતાની હત્યા કરી છે એમને। તમે ફરિયાદી બન્યા છો? હા, ફરિયાદી બની। તમારી શું માગણી છે? અમારી માગણી કે ગાય માતાને ન્યાય મળવો પડે, બરાબર। જે કરવું હોય એને કડક સજા આપો અને એને ન્યાય આપો ગાય માતા। આ તો બહુ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ વિધર્મી કસાઈએ હકીકતમાં હત્યા કરી છે। ગૌ માતાને જે મારીને હત્યા થઈ છે એ કદાપી સાંખી ના લેવાય, કારણ કે આખા તમામ હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે, દુભાણી છે। તો પોલીસે પણ અહીંયા તરત કાર્યવાહી કરીને એ જે હત્યારો હતો એને જેલમાં ધકેલ્યો છે, પણ એનાથી પૂરું ન થાય, કારણ કે આવા જે હત્યારા જેને ગૌ માતા કહેવાય છે, જેનામાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, એ હિન્દુઓની માતા ગૌ માતાને જેણે ખરેખર આ હત્યા કરી છે એને કડકમાં કડક આકરી સજા થાય એવી તમામ હિન્દુઓની લાગણી દુભાણી છે। અહીંયા અત્યારે સુરભી ગૌશાળામાં એ ગૌ માતાને લાવીને ડૉક્ટર દ્વારા એનો પીએમ થવાનો છે અને ગૌ માતાની અહીંયા એ સમાધિ આપવાની છે। અને હિન્દુઓમાં એટલો બધો આક્રોશ છે કે જેણે હત્યા કરી એને કડકમાં કડક સજા થાય, નહીં તો હિન્દુઓની એવી વાત છે કે અમને આપો, એને તો અમે સજા આપીએ, પણ સરકાર એને કાયદાનું કામ કરશે જેથી કરીને આને ફાંસીથી ઓછી સજા ન થાય એવું હું ધારાસભ્ય તરીકે કહું કે અહીંયા એનો દાખલો બેસાડવો જોઈએ અને ગૌ માતાની હત્યા અટકાવવી જોઈએ।